ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગરમી વધવાની ચેતવણી વચ્ચે ટ્રાફિક પોલીસને કુલિંગ જેકેટથી રાહત। આગામી દિવસોમાં ગરમી વધવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। માર્ચ મહિનામાં જ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચતા ચિંતા વધી છે। આ પરિસ્થિતિમાં આગળના દિવસોમાં ગરમી વધુ તેજ બનવાની શક્યતા છે। તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નવી પહેલ શરૂ કરી છે। ટ્રાફિક જવાનોને ગરમીથી રાહત આપવા માટે ખાસ કુલિંગ જેકેટ્સ આપવામાં આવ્યા છે। આ જેકેટમાં 2 કુલિંગ ફેન અને કોલર પાસે કુલિંગ જેલ લગાવવામાં આવ્યું છે, જે શરીરને ઠંડક આપીને ગરમીનો અસર ઘટાડે છે। આ જેકેટ પહેરવાથી શરીરનું તાપમાન આશરે 7 થી 8 ડિગ્રી ઓછું અનુભવાય છે। સાથે જ બેટરી એક વખત ચાર્જ કર્યા પછી લગભગ 10 કલાક સુધી ચાલે છે। ટ્રાફિક વિભાગના અધિકારીઓ મુજબ આ પહેલથી જવાનોને મોટી રાહત મળી રહી છે। ગરમીના વધતા પ્રકોપ વચ્ચે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। ફૂલ સ્લીવનું કુલિંગ જેકેટ છે। એની અંદર બંને તરફ આ રીતે ફેન લાગેલા છે અને ફેન જે છે એ અંદરથી બેટરી સાથે કનેક્ટેડ છે। બેટરી જે છે એનું પાવર બેકઅપ જે છે એ 10 કલાકનું રાખવામાં આવ્યું છે। તો આ બેટરી એ જેકેટનો જ ઇન્ટરનલ પાર્ટ નથી છે। આનું વજન ખૂબ લાઇટ છે। જોવા જઈએ તો બેટરી સાથે એનું વજન 600 ગ્રામથી વધારે નથી। આ જે છે નેક બેન્ડ છે, આ નેક બેન્ડ છે એ આની અંદર જ તે લગાવી અને પહેરવાનું રહે છે। નેક બેન્ડ છે એના કારણે થઈ અને એકદમ નોર્મલ ટેમ્પરેચર હશે એટલું તમને ઠંડક ફીલ થઈ શકશે અને એના કારણે હીટવેવની અસર જે છે એ થવાના ચાન્સીસ બિલકુલ ઓછા થઈ જાય। તો આ ફૂલ સ્લીવ જેકેટ છે અત્યારે ટ્રાયલ બેઝ ઉપર એની ઉપર આપણે સાંજના સમયે કામ કરી શકીએ જવાનો અને ટ્રાફિકનો પ્રશ્ન ન થાય એ માટે આપણે રેડિયમ ટેગ પણ લગાવેલી છે અને આના જે ટ્રાયલ આપણે કરીશું ત્યારબાદ જે જવાનોની વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ એમના અનુભવો બાદ આપણે આમાં જરૂરી જે પણ મોડિફિકેશન કરવાના મોડિફિકેશન પણ કરીશું। આપણી વાત થઈ એ પ્રમાણે કે અમદાવાદ શહેરની જેમ વસ્તી વધી રહી છે, વાહનો વધી રહ્યા છે, એમ અમદાવાદનું ટેમ્પરેચર પણ અત્યારે ઉનાળાના કારણે વધી રહ્યું છે, જે લગભગ અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે અને કદાચ આગામી 10 થી 15 દિવસમાં આ ટેમ્પરેચર 44-45 ડિગ્રી સુધી પહોંચી જશે। ટ્રાફિકના જવાનો સતત ખડે પગે પોતાની ફરજ બજાવતા હોય છે, એ પણ છેવટે તો માણસ જ છે અને આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે કે અમદાવાદ શહેરના લગભગ 78 જેટલા જંકશન કે જ્યાં હળવો ટ્રાફિક છે ત્યાં આગળ બ્લિંકર મોડ ઉપર સિગ્નલ મૂકેલા છે, પણ એ સિવાયના 60 જંકશન એવા છે કે જ્યાં આગળ સતત ટ્રાફિકનું ભારણ હોવાના કારણે સિગ્નલને બ્લિંકર મોડ ઉપર કે હોલ્ડ ઉપર મૂકી શકાય એમ નથી। ત્યાં આગળ ટ્રાફિક પોલીસના જે જવાનો છે એમના દ્વારા જ સિગ્નલની સાથે સાથે ટ્રાફિક મેનેજ કરવામાં આવશે। આ જવાનો પોતાની હેલ્થ જાળવી શકે અને ફરજ વધારે સારી રીતે બજાવી શકે એ માટે થઈ અને આ જે મહિલા ટ્રસ્ટ છે એમના સહયોગથી અમદાવાદ ટ્રાફિક પોલીસે એક રિસર્ચ વર્ક કર્યું અને એના આધારે કેટલાક જેકેટ્સ જે છે અત્યારે એ લોકોએ હાફ સ્લીવ અને ફૂલ સ્લીવમાં ડેવલપ કરેલા છે। આ જે જેકેટ છે એ ટ્રાફિકના જવાનો પોતાના યુનિફોર્મની ઉપર ધારણ કરશે। એની અંદર 2 કુલિંગ ફેન આપેલા છે અને આ કુલિંગ જેકેટ છે એના કોલરના ભાગે જેલ પણ રાખવામાં આવેલી છે કે જેના કારણે થઈ અને હીટવેવ અને તડકાથી એ લોકોને રક્ષણ મળી શકે અને ગરમીથી રાહત મળી શકે। આ જે પ્રોજેક્ટ છે હાલના ધોરણે પ્રાયોગિક ધોરણે આપણે શરૂ કરી રહ્યા છીએ। પકવાન 4 રસ્તા પોઈન્ટ ઉપરના જે જવાનો છે એમને આ હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ વાળા જેકેટ્સ આપી અને એનો સ્ટડી કરવામાં આવશે અને ત્યારબાદ એમાં જે પણ જરૂરી ફેરફાર છે એ ફેરફાર સાથે ટૂંક સમયમાં અમે જે પ્રાયોગિક ધોરણે ડેવલપ કરેલા જે જેકેટ્સ છે એના જરૂરી ચેન્જ સાથે બાકી પછી અમદાવાદ પોલીસને પણ આ જેકેટ મળી રહે એ માટેની આગળની વ્યવસ્થા કરીશું। આ જેકેટ્સ જે છે એમાં જે બેટરી છે એ 10 કલાકનો પાવર બેકઅપ આપી શકે એમ છે અને આ 10 કલાક દરમિયાન જે બંને કુલિંગ ફેન છે એ ચાલુ કરવાથી જે આસપાસનું ટેમ્પરેચર છે રેગ્યુલર એના કરતાં લગભગ 7 થી 8 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે અને એ લોકોને ગરમી ઓછી લાગશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।